જો આપણે તો આવી ગયા ઢોસાનું ખીરું લેવા. મરચાં ને ડુંગળીની બધી પેસ્ટ તૈયાર કરી નાખી. ઢોસો બનાવો છે? સારું હાલો, તો આજે ઢોસા બનાવી નાખવી હો. તને 2 દિવસથી ઢોસા ખાવાનું મન થયું છે કા? દેવાંશીએ કીધું કે મમ્મી આજે ઢોસા બનાવે છે, એટલે આપણે તો પછી દેવાંશીની ફરમાઈશ પૂરી કરવી જ જોવે. એટલે હું તો બેસી ગઈ ઢોસા બનાવવા. પછી એ 2 દિવસથી કહેતી હતી કે મમ્મી ઢોસા બનાવી, મમ્મી ઢોસા બનાવી એમ. પછી મેં કીધું હાલો ને આજે તો દેવાંશીને ઢોસા બનાવી દેવી. તો હું જો બેસી ગઈ છું હવે બટેટા ફોલવા. તો આપણા ઢોસાના મસાલા તૈયાર થઈ ગયા. બટેટા ફોલી નાખ્યા અને ટમેટાં અને મરચાં અને ડુંગળીની બધી પેસ્ટ તૈયાર કરી નાખી. મેં તો ઢોસાની દાળ વઘારી નાખી અને આપણી દાળ ઉકળી ગઈ. મસ્ત ટેસ્ટ પણ આવી ગયો. ગરમા ગરમ. દેવાંશી જો અહીંયા સૂતી સૂતી છે ને મારી દાળ જોતી હતી. મને કહે કે મમ્મી તું કહેતો ખરા દેવાંશીને ઢોસા બહુ ભાવે. તો મેં તો જો તમને કહી દીધું અને દેવાંશીને પૂછી લઉં. હે દેવાંશી, તને બહુ ઢોસા ભાવે? હે, તો આજે કેટલા ઢોસા ખાઈ જઈશ? કેટલા? આમ હરખું કે ગણીને કે 2 ઢોસા ખાઈ જઈશ. ઓછું ખાતી હો? હું ઓછું ખાશે હો. તો આજે ઢોસો ન ખાતી? હે, સાડી થઈ જાય એટલે? હું ખાન ખાન પાડા જેવી થઈ ગઈ. તું ન ખાતી નકર તું પાડા જેવી થઈ જાય. બાય. જો આપણે તો આવી ગયા ઢોસાનું ખીરું લેવા બેકરીએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મેં ઢોસા બનાવવાનું શરૂ કરી દીધું છે અને જો એક ઢોસો બની ગયો છે, એ પણ તૈયાર થઈ ગયો છે. જય માતાજી, જય રામાપીર મિત્રો. જો બપોરે હું કારખાનેથી ઘરે જમવા આવ્યો તો દક્ષે મસાલા ઢોસા બનાવેલા છે. મને લાગી કે બહુ ભૂખ. હા જો મસાલા ઢોસા એને બનાવીને તૈયાર રાખ્યા. પાપડ છે. આ દેવાંશી જમવા બેસી ગઈ. વિવાને જમવા બેસી ગયો. સાથે દાળ પણ ટેસ્ટફુલ દાળ ને મસાલા ઢોસાના. દેવાંશી જો બધા એને જમવા બોલાવે. હાલો જમવા કે મસાલા ઢોસા. તો ફાઇનલી હિતેશ કારખાનેથી નવી આવ્યા ને અમારા મસાલા ઢોસા તૈયાર છે. તો હાલો બધા બપોરા કરવા. તો હાલો તમે બધા પણ બપોરા કરવા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપીર બધાય.